एंड आई होप कि બધા લોકો મજામાં જ હશે। આજનો અમારા દિવસની શરૂઆત થઈ છે बहुत જ ખુશહાલ દિવસથી, કેમ કે આજે અહીંયા ટપુ સેનાની ટીમ આવેલી છે અમારા ઘરની થોડીક જ પાસે। અત્યારે એ લોકો જમે છે એન્ડ હું બ્લોગ લેવાની છું। બધા અંદર બેઠા છે અત્યારે, તો ફિલહાલ તો બધા બેઠા જ છે। જોઈએ બધા શું કરે છે અંદર। હું પહોંચી ગઈ છું અહીંયા। નેન્સી આંટી, હાય નેન્સી આંટી, કેમ છો? એન્ડ અહીંયા ટપુ સેનાની ટીમ જમી રહી છે। બધા લોકો જમે છે અને શાંતિથી જમાડે છે। ઓકે ગાઈઝ, અત્યારે લોકો જમે છે તો એ લોકો શાંતિથી જમવા દો। એની બધા હેલ્પ કરું અમારી સાથે છે ગુગી, હંસભાઈ, જાતિભાઈ, ગુગીભાઈ અને અમે બહુ જ ખુશ છીએ, બહુ એક્સાઇટેડ છીએ આના લીધે। ફોટા પણ પાડવાના છે અમારે। અહીંયા મારો ભાઈ છે જેની સાથે ફોટો પાડવાનો છે અમારે। અત્યારે આ લોકોની સાથે અમારા ફોટોશૂટ થાય છે। બધા લોકો બેસીને ફોટોશૂટ કરે છે, તમે જોઈ શકો છો। हाँ हाँ भले जता हाय હેલો ગાઈઝ, અત્યારે આ લોકો જાય છે ફેશન પોઈન્ટ પર, જ્યાં એ લોકો મતલબ રાખેલું છે ફોટોસ પાડવા માટે। તો ગાઈઝ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હા બહુ એક્સાઇટેડ છીએ એમ લોકોને મળીને। આજે બહુ મજા આવી ગઈ અમને લોકોને। એન્ડ મમ્મીને પૂછીએ એને મળીને કેવું લાગ્યું આજે। હાય, અને ભાઈનું તો સપનું પૂરું થઈ ગયું હશે એને, જેઠાલાલનું। એને તારક મહેતા બહુ જ ગમે। બહુ ખુશ છો ને આજે તું? હા, હવે તો સ્ટોરી મૂકી છે ને? પાસેથી જોયા એને? હા હા, એટલે જોવા મળ્યા। હા, વારો આવી ગયો। નકર કેટલી ભીડ હતી અહીંયા ફેશન કોર્નરમાં, ત્યાં તો વારો જ ના આવે જોવાનો હે ને? ફોટા પાડ્યા ને આજે, બહુ જ મજા આવી। ગાઈસ ફાઇનલી બધા લોકો બહુ ખુશ છે આજે મળીને। ભાઈનું સપનું પણ પૂરું થઈ ગયું, તારક મહેતા જોવાળું। આજે રિયલમાં એને મળી પણ લીધું, કંઈ વાંધો નહીં। હવે ગરમી પણ બહુ થાય છે એટલે કપડાં ચેન્જ કરીને પાછા અસલી રૂપમાં આવી જવાનું છે બધાને જ। બપોર પછી હું પાછો બ્લોગ રિટર્ન કરીશ। ચાલુ વિથ માય ડિટોક્સ વોટર। બાય બાય। તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ઉઠી ગયા છીએ, થોડો આરામ કર્યો હતો, હવે કરી લીધો છે એન્ડ આવી ગયા છીએ અમારા નેચરલ ગ્રુપમાં। એન્ડ અત્યારે મમ્મી કરે છે મારા માટે શેકેલા દાણા બનાવે છે। અહીંયા રે મમ્મી શેકેલા દાણા કરી દે છે મને મમ્મી। હા, એન્ડ મમ્મી
મને શરદી થઈ ગઈ છે બહુ ભયંકર વાળી. હવે ડોક્ટરે મને કીધું કે મારે આઈસ્ક્રીમ ખાવાનું, તો મને શરદી હારી કઈ જાય. લઈ આવી દઈશ આઈસ્ક્રીમ. ના ના, એકચ્યુઅલી મને આ ગરમીની શરદી થઈ છે. હમણાં બહુ ગરમી પડે ને એટલે મને શરદી થઈ ગઈ છે. તો મારે છે ને રોજની જો 2 કોલેટી ખાવાની, 3 કોણ ખાવાના, શ્રીખંડ ખાવાનું બપોરે જમવામાં, રબડી ખાવાની. ડોક્ટરે કીધું એટલે મારી દે છે ઇન્જેક્શન નહીં લેવાનું, દવા નહીં પીવાની. પણ એના કરતા એમ નમ જ રહેવા ને તોય મટી જાય. એમનેમ ના મળે શરદી, એમનેમ ક્યારેય ના મટે ને, એના માટે આઈસ્ક્રીમ ખાવું પડે. 12 વર્ષની તૈયારી છે. હા. હા ગાઈઝ, વરસાદ બતાવી દે. બહાર જાઉં તમને લોકોને બતાવી દઉં. બહારનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે આજે. મતલબ સવારે નહોતું, અત્યારે ચેન્જ થઈ ગયું છે. ઓરેન્જ કલર જેવું થઈ ગયું છે બધું જ. અહીંયા જોઈ શકો છો તમે લોકો. વાવ ભાઈ, કાશ વરસાદ આવી જાય તો મજા પડી જાય. નાઈ લવા વરસાદમાં તો. હવે મારી ગરમીની શરદી એ નીકળી જાય. ધીમે ધીમે અવાજ એ બેસી જવાનો છે હવે તો. અત્યારે જો આ બધે જ અત્યારે તડકો હોવો જોઈએ પણ નથી. વરસાદ જેવું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં, રહેવા દઈએ. એ જ આપણે આવે તો સારી વાત છે. હવે કંઈક ઠંડુ થાય. બાને પૂછું, ચલો બાને પૂછું. બાને પણ બહુ ગરમી થાય છે ને, એ પણ વરસાદની રાહ જોવે છે. આપણે બાને પૂછીએ ને એ લોકો એ શું કહે છે એમ. બા, હાલો બા, ગરમી થાય છે કેવી તમને? હા, આ જ કામ છે મારે. હા, કેવી ગરમી કેવી થાય છે તમને એ કહો. વરસાદ ને આંબાલાલ ને કયો. હા તો થાય ઓ બા. અત્યારે વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું. આજે વધારે ગરમી પકડાણી છે ને. હા હા, તે મમ્મી શેકે છે. હા, કાંઈ વાંધો નહીં, સારું ગાઈસ. બાય કીધું એમ. શું એ અમારે કામ એવું મારે એવું કામ હોય કરવાનું. તો ઓહો, જય શ્રી કૃષ્ણ. ઓ બાપરે, લાઈટ વહી ગઈ છે ગાઈસ, જોઈ શકો છો. અહીં રાખી દઉં બસ. બસ ઠીક, મજા આવે છે. વરસાદ ગાજે છે પાછું જોયું નહીં, મજા આવે છે ને અંધારામાં નાના શીખવાની. બહુ જ. કંઈ વાંધો નહીં. મમ્મી આ હેરાન ન કર મને. અત્યારે જો બહુ પવન છે. મજા આવે છે તને? હે વાં વહી જા, જો માં ઓલી સાઈડ ત્યાં ઊભી રહીશ ને, ત્યાં બહુ પવન આવે છે. જાજો, જાતો બંધ કરી દે તો હાલતો. ગુડ ગર્લ. હાથી એટલે જ કહું છું, બહુ મસ્ત પવન આવે છે અહીંયા. જો અહીંથી અહીંયા સામે જો મંદિર દેખાય. મજા આવી ને? ઓહો વીજળી થઈ. મમ્મા તે જોઈને વીજળી જોઈને જો કાચે. તમારે ચશ્માની પ્રોબ્લેમ, ચશ્મા બીના થઈ જશે.
એવો ચાર એવો વરસાદ આવ્યો હવે. હું કહેતી હતી ને વરસાદ આવશે તો તુફાનની હારે આવશે. વાવ બહુ મજા આવે છે ભાઈ, તો બહુ મજા આવે છે વરસાદમાં નાહવાની. પણ મારા ચશ્મા ભીના થઈ જાય છે. કોમેન્ટ કરજો જે લોકોને ચશ્મા છે ને આ પ્રોબ્લેમ હોય ઈ. માટીની ને જો ચશ્મા મમ્મી રાખીશ. થેન્ક યુ. હવે હું જોરો જોરો નાઈ લઉં. નહીં આ ભલે દો. હા મને ઓરાયું થઈશ ના. મને નીકળી વરસાદમાં નાવ ને તો જ સારી થાય એવું છે એમાં હે ને. વરસાદની મજા તો લઈ લીધી છે અમે. એન્ડ અત્યારે મમ્મી બનાવે છે અહીંયા અમારા માટે ગરમ ગરમ ભાખરી અને સાથે છે ચા. મમ્મી બનાવે છે આજે ભાખરી હે ને, પછી રોટલો બનાવવાની ને. હા ભાખરી પછી રોટલો બનાવવાના છે. તો ગાઈઝ આજના વ્લોગનું એન્ડિંગ હું અહીંયા જ કરીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરશો તો અમને સમજાશે ને કે અમારા વ્લોગમાં ક્યાં મિસ્ટેક થાય છે, કેટલું એડિટિંગની જરૂર પડે છે, શું અમારે બોલવું જોઈએ. તમે લોકો કોમેન્ટ કરશો તો અમારું મોટિવેશન વધશે. તો ગાઈઝ પ્લીઝ આજના બ્લોગમાં કોમેન્ટ કરો તો અમને સમજાશે કે અમારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે આમાં. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરજો બધા. મારા મમ્મીએ કહે છે તમને આજનો વિડીયો સરસ છે. આજનો વિડીયો સાચેમાં સારો બન્યો છે તો પ્લીઝ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.